આજે ભાદરવા વદ નોમ છે, સોમવાર છે, તારીખ 15/9/2025 વર્ષ છે. કાલે આપણે મૃત્યુને જીતવા માટે મૃત્યુંજયને વિશે કહ્યું હતું કે જેને મૃત્યુ જીતવું હોય તેને 4 પ્રકાર છે. પહેલો કહ્યું આપણે કે આ જગતમાં અત્યાર સુધી સગા સંબંધીઓ લાઈન આખી ઊભી કરી છે એને ભૂલીને જવાનું છે. બીજું, અત્યાર સુધીમાં જે સંપત્તિ એકઠી કરી છે એને કાલે એકી હારે મૂકી જવાનું છે. ત્રીજું, હવે જ્યાં જવાનું છે ત્યાં નક્કી નથી, ક્યાં આપણે જવું છે એ નક્કી નથી. ચોથું મહત્ત્વનું પાસું એ છે, આ શરીરમાં એટલા બધા રોગ ભરાયેલા છે. એ શરીર એમ કહેવાય છે 3.5 કરોડ રૂંવાડા છે અને 700 કરોડ રોગ છે. એક રૂંવાડે ડબલ રોગ છે. અને એ અત્યારે ખબર ના પડે, સ્વસ્થ સમયમાં ખબર નહીં પડે. એ જ્યારે હોસ્પિટલાઇઝ થઈએ, શરીરની છેલ્લી અવસ્થા આવે ત્યારે શરીરના બધા નસો તૂટી જાય. જીભ ટૂંકી પડીને પડી નાડીઓ રે, જીભ ટૂંકી પડીને પડી નાડીઓ. થયું દેહ ત્યાંનું તત્કાલ તો એ જાણ્યા નહીં જગદીશને રે. થયું દેહ જીભ ટૂંકી પડી જાય અને નાડીઓ બધી તૂટવા લાગે, એક અંગ છૂટવા લાગે ત્યારે ખબર પડે. એક સંતો દ્રષ્ટાંત આપતા, છેલ્લી અવસ્થા જીવ નીકળવાનો પ્રશ્ન કેવો છે તો કે માથાનો વાળ છાણમાં પેસી ગયો હોય અને પછી છાણું સુકાઈ જાય પછી એને વાળ કાઢવો હોય તો આમ તરત નીકળી જાય? તૂટી જાય પણ નીકળે નહીં. નીકળે એ વાળ? ના નીકળે. આવું કઠિન છે. જીવ તૂટું થઈ જાય પણ જીવ દેહમાંથી છૂટો ના પડે. કરેલા કર્તવ્ય એને યાદ આવે કે મેં આટલા કર્તવ્ય કર્યા છે, એ યાદ આવે. પૂરો રાજાની વાત કરી કે રાજાએ ભૂંડ બહુ મારેલા, ભૂંડનો શિકાર બહુ કરે, જ્યાં દેખે ત્યાં ભૂંડ મારે. અંશમો આવ્યો ત્યારે એને ખબર પડી કે આ તો દેહ મેં બહુ પાપ કરી નાખ્યું. છેલ્લે તો બધાને ખબર પડે, ભાઈ સ્વસ્થ સમયમાં વિચારી નથી શકતા હું શું કરું છું શું નથી કરતો. બાકી છેલ્લે તો ભલભલાને ખબર પડે કે આવીને ઊભું રહ્યું ભાઈ. આ તો જમના દૂતો મારા બેટા ઊભા રહ્યા. કરિયાણામાં બુરજ છે, કોઠો કહે છે. તે બુરજમાં નીચે મહારાજ સભા કરે અને ઉપર એક પટેલ ગોખમાં બેઠો મહારાજ સાંભળે એમ. શું કે? આ બધા જો ઢીંગો મારે, ગપ્પા મારે, જમના દૂતો આવે ને આ આવે ને તે આવે ને. કોને જમના દૂતો જોયા છે? ખાલી ગપ્પા. હવે નીચે મારે સભા કરે હો, પાછા નીચે 1000 માણસ બેઠું છે અને ઓલ્યો મારા બેટો મારે ગપ્પા મારે છે કે આવા ઢોંગ કરે છે. આ સ્વામિનારાયણે એવી ભૂરકી નાખી દીધી તે મારા બેટા ખસતા જ નથી. લે જમના દૂતો આવશે ને પાડા ઉપર આવશે ને આ એ બધી વાતો કરીને ભરમાવી દીધા. અરે બાપા, એ જ ઘડીએ ઉપર દેખાણા એના બાપાને જાય છે. હવે ક્યાં ભાગે? નીચે ઉતરી ન શક્યો. ત્યાં ને ત્યાં રાડો પાડવા લાગ્યો, મુકાવો. આ તો આવ્યા મુકાવો. ત્યારે એના આશ્રિતોને એના આશ્રય સંબંધીને બોલાયા. તે પછી રાડો પાડતો ઝોરીમાં નાખીને લઈ ગયા. ઝોરીમાં નાખીને પછી મહારાજ પાસે લે, મહારાજ આને તમે સાજો કરો. મહારાજ કે એમ સાજો ના થાય. એને જમદૂત જોવાતા ને એટલે બતાવ્યા. અરે મહારાજ મને આ તમારા શરણમાં લ્યો, મને કંઠી બંધાવો, આ તો મારી નાખશે. તે તમારે તો આવ્યા છે મારી નાખશે. એટલે આયા શું કર્યા છે? અંત સમો અંતકાળે સગું નહીં કોઈનું રે. અંતકાળે કોણ સગું હોય? અંતે ખબર પડે ત્યારે
અંતકાળે લેવાને જમ આવ્યા રે, અંતકાળે લેવાને જમ. હે જેનો ભારી ભયંકર વેશ તો એ જાણ્યા નહીં જગદીશને રે, જેનો ભારી ભયંકર જે જીવનમાં કરેલા કર્મ તે અંતે સામે આવીને ઊભા રહેશે. તમને ખબર હશે કે છેલ્લી ઘડીએ માણસ એક સાથે આમ ટગર 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 જોયા કરતો હશે. તમે કોઈ પણ માણસને મૃત્યુ સમયે આમ એક જ ધારે તમને એમ તમારા સામે જોવે, પણ એની રીતે જોતો હોય. કેમ જોતો હોય? જેમ ટીવીમાં શ્રીમદ ભાગવતની કથા આટલી મોટી છે, પણ કોઈક આખા 1 કલાકમાં જ આજનું સારાંશ કરી દે, તેમ એને આખું બધું દેખાય. અત્યાર સુધી કરી આવેલો અત્યારે જ યાદ નહોતું આવતું, હવે બધું યાદ આવે. ક્યાં ક્યાં કર્મ કર્યા, શું કર્યું, કોને લૂંટ્યા, કેને માર્યા, કેને સદા ઊંધું કર્યું, આ બધું એને યાદ આવે છે. ત્યારે નાડી પણ છૂટી જાય છે. તેમાં આ ચૌધરીના આ પટેલના નાડી પણ છૂટ્યા અને જેમાં સામે જમના દુઃખ દેખાણા સગા સંબંધી જોરીમાં નાખીને લઈ ગયા. મહારાજ આને બચાવો, જમના દૂત તો મારી નાખશે. મહારાજ કે અહીં નહીં, પણ મહારાજ તમારા સિવાય આશ્રય નથી. મહારાજ કે આગળ પાછળ બધું બગડેલું છે, પાણીમાં નવડાવીને આવો, ચોખ્ખો કરીને લાવો, પછી એને હાથ લગાડીએ. અને પછી નવડાવી ધોડાવીને લાયા. અને પછી સ્વામિનારાયણ ભગવાનની કંઠી બાંધીને કે બાપા બીજી વાર ના દેખાડતો, ભજન કર, નહીં દેખાડવું હોય તો. તેમ પેલા રાજાને ભૂંડ દેખાય, એને એમ થયું હા આવો ગંધાતો દે, આમાં મારે પડ્યું રહેવાનું, હું રાજા છું, મૃત્યુ ના થાય. વાસના તો એવી છે. ત્યારે છોકરાએ 4 હતા. એને કીધું બાપા કેમ તમારે આ તકલીફ થાય છે? તો કે આ ભૂંડો દેખાય છે માર્યા છે એ, તેમાં અમે શું કરી શકીએ? તો કે 1 જણો પ્રતિજ્ઞા લો કે જ્યાં મારો ભૂંડનો દેહ આવશે તો મારી નાખશો. પણ ખબર કેવી રીતે પડે? તમે એ જ છો, બીજા ઘણા ભૂંડ છે. તો કે સફેદ પૂંછડી હશે, સફેદ માથામાં ટેકટું હશે, તો કાબર ચિત્રો હશે, એવું જાણીને મારી નાખો. ભલે 2-4 વધારે મરી જતો તમારે ક્યાં લેવા, મેં ઘણાય માર્યા છે. છોકરા કે સારું. કોઈ બીજા તો સંમત ના થયા, પણ એક છોકરાએ કીધું કે સારું પપ્પા, તમારું વચન પાડીશ. ઘણા વર્ષો વીતી ગયા. પછી છોકરો પણ શિકારે ચડેલો, રાજા એટલે બધું એવું. ત્યાં સામે એવો ભૂંડો દેખાણો. આ જીવને જ્યાં જાય તેવું છે ભાઈ. ભૂંડો દેખાણો એટલે ત્યાં કાઢ્યું બાણ, મારી ગોળી. તો મારે તો પેલો સામેથી બોલવા મારવાની, તે કે રહેવા દે કે તમે, તો હું તારો બાપ. તો કે તમે અહીંયા? તો કે બસ હું મેં આ ભૂંડ જોયા ને એટલે તમે કે, પણ હવે તમે તો એમ કહેતા હતા ને આ ખરાબ દેહમાં શું કરવાનું છે? એ બરાબર છે, પણ અહીં મજા છે એવી તો રાજામાં મજા નથી. કેમ? અહીં જે મજા છે ને, જો કેટલી મહેનત કરી, ત્યારે એક પત્ની મળે ને 3-4 છોકરા થયા. અહીં તો ધણના ધણ પાછળ ચાલ્યા, નહીં લગ્ન નહીં કાંઈ. ભાઈ અહીંયા કોને પરણાવવાની જરૂર છે? આવું છે. ત્યારે જ્યાં જાય તો જીવ જાય છે, એવું થાય. પણ અંત સમયે વેદના થાય છે. એ વેદના ભોગવા માટે મહારાજ કહે છે આ શરીરના રૂંવાડા ખણા થઈ જાય, હવે દેહ છૂટે. હવે એ પોતાને એમ થાય કે હવે મારો દેહ છૂટી જાય તો સારું, મારો દેહ છૂટતો નથી. કારણ કે કર્મ એવા કર્યા છે ને, પીડા ભોગવવી પડે છે. એટલે મહારાજ કહે છે 4થો ઉપાય છે દેહના રોગના પ્રતિકાર શક્તિની માટે. એને પ્રતિકાર નથી. તમે જોજો તો ખરા હોસ્પિટલમાં જઈને આપણે અહીંયા ઓછું જોવા મળે. આ સાર્વજનિક હોસ્પિટલ છે ને, ત્યાં આપણે ત્યાં અમદાવાદમાં જજો તમે. તારે કેન્સરના દર્દી, ટીબીના દર્દી, છોકરા સેવા ના કરે, કોઈ હોય નહીં. એટલે આખો હોલ ભર્યો છે એવા મળદાનો. આને જે કોઈ આધાર ન હોય નાખી દે ત્યાં, પોસ્ટમોર્ટમ કરીને ત્યાં. તો આ દશા આપણી ના થાય એનું અનુસંધાન રાખવાનું. સાથે એ અનુસંધાન રાખો. અને જો તમારા કુટુંબમાં તમે તમારા સંતાનોને શિક્ષણ નહીં આપ્યું હોય તો પણ તમે આ દશાને પામશો પાછળ. તમારે એની ચિંતા રહ્યા કરશે. એટલે તમારે જીવતા છોકરાઓને પહેલેથી તમારા વિષયો ઓછા કરી અને સંતાનોમાં સંસ્કાર નાખો. આ જરૂરી છે. એને અઘરું લાગે તો અઘરું લાગવા દો, પણ સંસ્કાર નાખો. સંસ્કાર સિવાય નહીં થાય. અંતે તમને એ કામ લાગે. આ 4 પુરુષાર્થ કીધા કે આ જીવને 4 અંતે મૃત્યુ માટે નડે છે. એક તો મહારાજ કહે છે, કેટલા કારણો બતાવ્યા મહારાજ કે આ જીવને આટલું ભેગું કર્યું એ પોતાના સગા સંબંધી. પછી ત્રીજું મહારાજ કે આજે અત્યારે જવું છે ક્યાં. અને ચોથું
મહારાજ કે હવે દેહની વેદના. તો મહારાજ કે આ 4 પ્રકારના મૃત્યુ થકી બચવું હોય, શ્રીજી મહારાજ બોલ્યા, જ્યાં સુધી કીર્તન બોલ્યા ત્યાં સુધી અમે એનો વિચાર કર્યો, ત્યાં અમારી નજરમાં એમ આવ્યું છે 4 પ્રકારના હરિભક્તની વ્યક્તિ છે મૃત્યુનો ભય નાશ પામે કૃતાર્થપણું મનાય છે. 4 પ્રકારના હરિભક્તની એક તો વિશ્વાસી હોય, વિશ્વાસી હોય, મારા ભગવાન છે, મારી લાજ મારા ભગવાન રાખશે, મારી ભગવાન લાજ રાખશે. પેલા ભગાની વાત કરી, ભગલો, ભગાને ભરોસો છે ભારી, નાથ નહીં જુએ કરણી મારી. ભગલો ઝઘડાખોર હતો, બધાને શેઢે જાય, ખેતર પહેલાં તો ખેતર જ મુખ્ય વ્યવસાય ને, ખેતરમાં જાય. તમારે આ શેઢો 4 ફૂટનો રાખ્યો છે તે ઓછો કરો ને, શેઢો કેટલો જોઈએ? 1 ફૂટનો જોઈએ. આ 4 ફૂટમાં તમારી જમીન ખોટી રોકાય છે. હવે અહીંથી ઝઘડો શરૂ કરે. એ પહેલાં લોકો આવે, ખેડૂતો ખેડે, એટલે આ વાળા સામેવાળા છોડી દે. તે મૂર્ખા શેઢો શું કરે ખોલે છે? તો કે તમારે ઓલે 1 ફૂટનો છોડી દઈશ, મારે 3 ફૂટ જગ્યા. તારી ક્યાં છે? પણ જગ્યા તો મધ્યારી હતી ને, તારે ખેડવું હોય તો 2 ફૂટ મારું થાય ને તારું થાય. અને એમાં ઝઘડા શરૂ કરાવે અને પછી સામેવાળા પાસે જાય કે હવે આને એટલું ભાન ના પડે કે શેઢો તો હોય તો કામ લાગે, અને તમારો ભાગમાં જ આવે ને શેઢો, આખો શેઢો ખડી નાખવાની એને ચ જરૂર હતી? લ્યો, આવા ઝઘડાને સામે સામે બહુ જૂજ જામે અને પાછો ભગલો એનું સમાધાન કરવા જાય. ભાઈ આમાં એવું છે કે હવે આપણે કાયમી સાથે રહેવું અને ઝઘડા ન પોસાય. અમે તમે ભાઈ હવે સમાધાન કરી નાખો. આ 4 ફૂટનો 1 ફૂટ તમે લઈ લો ને, 1 ફૂટ તમે લઈ લો, 2 ફૂટનો રહેવા દો. આ થયું સમાધાન. એના પૈસા ખાવાના, એના આને એની મજૂરી, એની આ સમાધાનના. બોલો, છતાં એને ભરોસો કેવો? બધા કહેતા મૂર્ખા નરકમાં જઈશ, નરકમાં કંઈ ઠેકાણું નહીં પડે. પણ ભગલાને ભરોસો છે ભારી, નાથ નહીં જુએ કરણી મારી. ભગવાન લઈ ગયા લ્યો એને પાછા. દ્રઢ વિશ્વાસ. પહેલામાં પહેલો મહારાજ કે વિશ્વાસી કોઈ દિવસ પાછો ન પડે. જે કરશે તે મારા હિત માટે જ કરશે. મહાપ્રભુ દયાળુ છે, એ મારા માટે જ બેઠા છે, સુખ શાંતિ કરવા માટે. મને અત્યાર સુધી જીવાડ્યો કોને છે? ત્યારે એના સિવાય કોઈ જીવાડનાર છે? દ્રઢ વિશ્વાસ. બીજો એક તો દ્રઢ વિશ્વાસી હોય, બીજો જ્ઞાની હોય. જ્ઞાની શેનું જ્ઞાન? આત્મા અને પરમાત્માનું જ્ઞાન હોય. એક દિવસ આ દેહ છોડીને જવું છે, આવું જ્ઞાન હોય. એક દિવસ આ દેહ છોડીને જવું છે. હું જે ઉપકરણો ઊભા કરું છું તે નાશ થઈ જશે. થઈ જશે કે રહેશે તમારી સાથે? કોઈની સાથે ચાલે? કોઈ 5 ખેતર લઈને ગયું? કોઈ સાથે લેવાનું નથી. આ જે હું ઊભું કરું છું એ કાલે મારી સાથે નહીં હોય, એ નાશ થઈ જશે. આ એક પ્રતિજ્ઞા. કોણ? જ્ઞાની છે તે. અને ભગવાનને પામવું છે. પણ જીવની વાસના એવી છે, જીવની વાસના એવી છે, મોટા સંતનો સમાગમ થાય ને, મોટા સંતની પાસે મોક્ષ ન માગે, મોક્ષ ન માગે, સંતાનો માગે. શું માગે? છોકરા માગે. અને મોટા સંતોને પણ મોટા સંતોનો વિશ્વાસ. કાલે એક વાત આવી મહાપુરુષ દાસ સ્વામીની, તેને સરસ વાત કરી. જોગેશ્વર સ્વામી મહાપુરુષ સ્વામી તે ગુણાતીતાન સ્વામીનો સમાગમ કરવા વહેલા ગયા. એટલે સ્વામી કે કેમ વહેલા આવ્યા ગામડે ફરવાનું મૂકીને? તો કે સ્વામી એમ થયું થોડા દિવસ તમારો સમાગમ કરી લઈએ એટલા માટે. સમર્થ કેવા? સમર્થ સિદ્ધિ હો, પણ કે થોડા દિવસ તમારો સમાગમ કરી લઈએ. સમાગમ કરવો છે? તો કે હા, સમાગમ છે ને અક્ષરધામમાં કરીશું. અત્યારે છે ને ઉપડો માણાવદરનો ધર્માદો બાકી છે, ભાડેરનો ધર્માદો બાકી છે. લે આવ્યા સમાગમ કરવા. અને એ જ દુહા બોલે, બાજરી ઘણી પડી છે, અહીંયા બેસીને સત્સંગ કરો ને બાજરી ખાઓ. એ મહાપુરુષને કીધું જોગેશ્વર સ્વામી અહીંયા રહેશે, તમે તમારા મંડળ સહિત ભાડેર જાઓ ને માંગરોળનો ધર્માદ ઉઘરાવો. સરુમાં સ્વામી રાજી તમે જેમ. હા, સમાગમ એટલે સંતના વચનમાં અનુવૃત્તિમાં રહેવું, એનું નામ સમાગમ. તમને મનસ્વી રીતે કરવું એ સમાગમ નથી. ભલે સ્વામી નીકળી ગયા માણાવદરથી 5 ગાડા 7 ગાડા ભરાઈને ઘઉંના ને બાજરીના ભરાઈને મોકલ્યા. ત્યાંથી માંગરોળ ગયા.
10 ગાડા અનાજના ભરાઈને મોકલ્યા ને પાછા શેરડી મોકલીને બીજું બધું ઘણું મૂક્યું, 2 ગાડા પૂરે 12 ગાડા મોકલ્યા, બોલો અનાજનું. પછી સ્વામીને કઈ વાર તો લાગી હશે ને, ધર્માદો ઉઘરાવો કરવા બેઠા હશે, તાત્કાલિક તેમ ધર્માદો પતી ગયો હશે. પરંતુ 15 દિવસે મહિને દિવસે સ્વામીને ત્યાં આવ્યા. સ્વામી કે આવ્યા તો કે હા આવો આવો આવો. સ્વામી 5 વાર ભેટ્યા, વાર ઉપરા ઉપરી, આવો આવો સાધુરામ, તમે મોટો સમાગમ મારો કર્યો. હવે આવા સમાધિનિષ્ઠ પુરુષ હતા. હવે સામાન્ય કોઈ માણસ કહે ને, સામાન્ય માણસો એમ કહે કે સ્વામી મને સમાધિ કરાવો ને, તમે સમાધિ કરાવો છો તો, એટલે 5-6 જણા આવીને બેઠેલા કે સ્વામી તમે તો બધાને સમાધિ કરાવો છો, મને સમાધિ કરાવો. સ્વામી કે બેસી જાઓ, આંખ બંધ કરો, અંતર્વૃત્તિ કરો. અંતર્વૃત્તિ કરીને જેટલા સભામાં બેઠા હતા બધાને અક્ષરધામ મૂકી દીધા, બોલો. હા, બધાને મૂકી દીધા. આવી તો સામર્થ્ય, આજ્ઞા તો જુઓ. અને આપણે તો કંઈ ખટાખમની ખબર પડતી નથી, આટાટોપ ભયંકર એવું છે, અને દોડી જાણે આખા બ્રહ્માંડનો રાજા છું, કિંગ છું એવું વર્તીએ છીએ. આ મોટાને જુઓ, વાંચતા જ નથી ને મોટાની વાતો. વાંચો ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીની નાની વક્ષરાનંદ સ્વામીની વાતો વાંચો. મહાપુરુષ દાસને બધાને સમાધિ કરીને અક્ષરધામમાં ગયા. પછી ગામમાં વાતો થવા લાગી કે સ્વામીએ તો આજે સમાધિ કરીને અક્ષરધામમાં. એક દોષી ગયા, આ કળિયુગમાં કોઈના બાપને સમાધિ થતી નથી, મહારાજ હતા ત્યારે કરતા સમાધિ, અત્યારે ક્યાં કોઈને સમાધિ થાય છે? કે અમે તો અક્ષરધામમાં જઈને આવ્યા. હા, તો જઈને આવ્યા ને તો જાઓ ફરીથી મહારાજને પૂછો, સ્વામીને કહો મેં જ્યારે મારે ઘરે આવ્યા હતા ત્યારે મેં સ્વામિનારાયણ ભગવાનને શું જમાડ્યું હતું કહી દો તો ખબર, તો તમારી સમાધિ આ છે, બોલો. સારું, ત્યાં ગયા, ફરી સ્વામીને કીધું સ્વામી એવું થયું કે બેસ સમાધિ કરીને જા. સમાધિ કરીને ગયા અને મહારાજને કહ્યું, મહારાજ પહેલી દોષી એમ કહે છે કે જ્યારે તમે અમારા ઘરે આવ્યા હતા ત્યારે મેં શું જમાડ્યું હતું કહો તો સમાધિ સાચી. મહારાજ કે એ દોષી દૂધપાક બનાવ્યો હતો, અને દૂધપાકમાં વાટેલું દળેલું મીઠું નાખી દીધું. મીઠું દળેલું નાખ્યું દૂધપાકમાં અને અમને પાયો, અમે તો પી ગયા. પછી દોષીએ થોડો મહારાજ પ્રસાદ વધારે પીધું, જુદું થૂકી નાખ્યું. મહારાજે દૂધપાક પી ગયા. પછી કે અમને સારું દૂધ પાયું પણ એમાં સ્વાદ ના આવ્યો પહેલાં જેવો સ્વાદ. દોષીને વાત કરી, દોષી કે હાચી હો ભાઈ, સમાધિ કળિયુગમાં હાચી. હવે કળિયુગમાં સમાધિ, આવા તો સમર્થ પુરુષ. અને આજ્ઞા કેવી, શિરસાટે આજ્ઞા કેવું. ગુણાતીતાનંદ સ્વામીને અક્ષરાનંદ સ્વામીનો સમાગમ કરવો તો ઘાસ કાપવાય મૂકે. બીડના જંગલમાં સંતોને ઘાસ કાપવા મૂકે. એવી આજ્ઞાને પાલન કરનારા સંતો રાજી કેવા થાય. સ્વામી જમવા બેઠા ને ત્યારે પાત્રમાં લાડુ 2 વધારે મૂક્યા અને પેલા સાધુને, પેલા મહાપુરુષને, મહાપુરુષ અહીંયા આવો. મહાપુરુષ આવ્યા, 2 લાડુ પાત્રમાંથી એને આપ્યા, લ્યો આ મારો પ્રસાદ. પ્રસન્નતા એને, સ્વામી તમે બધી સેવા કરી ચૂક્યા. કે જેને આજ્ઞામાં અનુવૃત્તિ હોય, ગમે એટલી સિદ્ધિશાળી પુરુષ હોય, પણ જેને આજ્ઞામાં રહેવાનું હોય, આનું નામ જ્ઞાન. જ્ઞાન કયું ત્યારે? જ્ઞાનના શું પાડા ચારવા જવાના છે? જ્ઞાનને પાડા મૂંડવા જવાના છે? જ્ઞાન બ્રહ્માંડનું હોય અને કરવું કંઈ નહીં. આખા બ્રહ્માંડનું જ્ઞાન હોય, ખબર છે કે આમ કરવાથી આમ થાય, આમ કરવાથી, કરવું કંઈ નહીં. તો એ જ્ઞાનને શું કરવાનું? જ્ઞાની એને ગણીએ છે ને હરિમૂર્તિનું જ્ઞાન, ભગવાનની મૂર્તિમાં રસબસ થઈને રહે કે હવે મારે મારા જીવનું કરી લેવું જોઈએ. અને તે પણ આખો દિવસ બેસી રહે આંખ બંધ કરીને, એ ના ચાલે. પેલો સાધુ મારા કરતો હતો, એટલે મહારાજે કીધું સાધુરામ તો કે આ ગઢપુરના નદીમાંથી આપણે બધા પથરા ઉઠાવવા આવે છે, કથરાના ગાડા આવ્યા છે, જરા ઉતારી નાખી ભેગા થઈને. બીજા બધા ગયા, એ ના ગયો. મહારાજ ફરી ગયા. મહારાજ કે સાધુરામ આવ્યા ને, મહારાજ મારાનું નિયમ વધારે છે ને એટલે રહી જાય છે ને, એટલે મારે મારા પૂરી કરીને. અરે પણ મહારાજ કે મારા બરોબર આ સેવા આવી છે ને. અરે મહારાજ મારે પાસે થતું નથી ને એટલા માટે હો. ના ગયો સાધુ. મહારાજ પ્રત્યક્ષ નતા. મહારાજ કે આ મારા ફેરવો એના કરતાં પાણા ફેરવો એ સારું. લાકડા ફેરવા કરતાં પાણા ફેરવવા હારા, પાણા મજબૂત હોય એ ફેરવો. લ્યો તો એ ઊભા નથી. આવા હતા મારા બધા કણખડિયા. એવું ના માનતા તમે કે તે સમયમાં બહુ સિદ્ધ પુરુષ હતા, એવા હતા. અને એક બાજુ મહાપુરુષ જેવા પુરુષો પણ હતા
કે મહારાજની આજ્ઞામાં રહીને સેવા કરનારા હતા. આવા સમર્થ સિદ્ધિ પુરુષ હતા. અને જેના ઉપર ગોપાળાનંદ સ્વામીની રાજીપો મળ્યો, જેના ઉપર ગુણાતીતાનંદ સ્વામીનો રાજીપો સેવાય ક્યારે? અનુવૃત્તિ સેવા, જેમ કહે તેમ. ગોપાળાનંદ સ્વામી સૂતા હતા, શરીરમાં કડકડ થતી, બહારથી આવેલા. સ્વામીનું શરીર બહુ વીક થઈ ગયેલું યોગાભ્યાસે કરીને. પછી સૂતા હતા અને એક સાધુ આવ્યો. એ સાધુ પગચંપી કરવા લાગ્યો. એ સ્વામી થાક્યા હતા, તે પગચંપી કરતા સૂઈ ગયો. સ્વામી સૂઈ ગયા, સાધુ પગચંપી ચાલુ રાખી. રાત્રિના 2 વાગ્યા. એટલે સ્વામીને બાથરૂમ જવું હશે, એટલે સ્વામી આંખ ખોલી ઉઠ્યા તો જોયું તો સાધુ સેવા કરે. કે સાધુરામ ફરી વાર આવ્યા? ના સ્વામી, આપણી સેવામાં જતો. તમે સાંજે 10 થી 2 વાગ્યા સુધી સેવામાં છો, પગચંપી કરો છો? હા બાબા, મને એમ થયું કે જો હા તમે શાંતિથી ઊંઘો છો, આરામ કરો છો, અને કદાચ ને હું છોડી દઈશ તો તમારી ઊંઘ ઉડી જશે, એટલા માટે આ તમારી સેવા કરું. સ્વામી શું કહે? જ્યાં સાધુરામ તે મારા શરીરની કળતર ટાળી ને હું તારા જન્મની કળતર ટાળી દઈશ. આનું નામ જ્ઞાન. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાત લખે છે કે મને કેવી રીતે પ્રસન્નતા મળી. તો કે એક દિવસ મુક્તાનંદ સ્વામી 50 સાધુ લઈને વિચરણ કરતા હતા, અને એમાં રસ્તામાં ચાલતા લોયાથી આગળ પહોંચ્યા ત્યારે ખબર નહીં ખાવામાં શું આવી ગયું, બધાને ઝાડા ઉલટી થઈ ગઈ. ગોપાળાનંદ સ્વામી હતા તો ઝાડા ઉલટી થઈ ગઈ. તો હવે તો સેવા કોણ કરે? પછી ઝાડા ઉલટી વાર બીજું બધી સેવા, પગચંપી થાય, માથું દબાવ્યું, એ પગ દબાવી બધું થાય, પણ ઝાડા ઉલટી સાફ કરવા કોણ સેવા કરે? એટલે કોઈ તૈયાર ન થયું. એટલે સ્વામીએ મારા સામે જોયું. સ્વામી હું કરીશ સેવા. બહુ સરસ. સ્વામી શું કહે છે કે 100 જન્મની કસર તારી નાખું. ગોપાળાનંદ સ્વામી કે તમે આ પરિસ્થિતિમાં જો સંતોને 18 સંતોને ઊભા કર્યા, કેટલા? 18 સંતોને ઊભા કર્યા. જવું તો એને મહારાજના દર્શને, પણ એ દર્શન કરતાં આ મહત્વનું છે. સમય ઉપરની સેવા એ મહત્વની છે ભાઈ. પેલા જ્ઞાનદેવજીને એકનાથજીએ ગધેડાને પાણી પાઈ દીધું, શું અમથું પાઈ દીધું હશે? એને જ્ઞાન એને કહેવાય કે આનું નામ જ્ઞાન છે, કે અત્યારે જરૂરિયાત આ છે, આ જરૂરિયાત નથી. અત્યારે તમારા ઘરમાં નાના છોકરા હોય અને છોકરા રડતો રોકકડ કરતા હોય, ને તમે કહો મારી તો પૂજા એ પૂજા, હું તો ધ્યાનમાં બેસું છું, 2 કલાક ધ્યાન પછી મારે નીકળું છું. એટલે એ ધ્યાન નથી, એ ધ્યાન કરો છો. આ એવું તમારે છોકરાની ચિંતા જ નથી કરવી, તો પછી લગ્ન કરવાની ક્યાં જરૂર હતી તમારે? તો બ્રહ્મચારી થઈને ભજન કર્યું હોત તો? બ્રહ્મચારી થવું નથી, ગ્રસ્તાશ્રમમાં રહેવું છે, અને સંતાનોને સેવા નથી. બીજો ટાઈમ વહેલી ઉઠીને થતી નથી, પૂજા નથી થતી ને કંઈ નથી થતું. આ સમય ઉપરની સેવાની આને જ્ઞાન ન કહેવાય, અને અજ્ઞાન કહેવાય. તો જ્ઞાની એને ગણીએ જેને ભગવાનની મૂર્તિનું જ્ઞાન હોય, આજ્ઞા ઉપાસનાનું જ્ઞાન હોય. શ્રીપતિમ શ્રીધરમ